ઓલી એક દાઢી હમણે બહુ બોલે છે. હા, આપણે કોઈનો વિરોધ કરતા નથી, પણ કોઈ આપણો ચાળો કરે તો આપણે મૂકવા વાળામાં પણ નથી. હા, આપણે બધાને બથ ભરીએ એમ છીએ. જે કોઈ મળવા આવે, જે કોઈ પ્રેમથી આવે તો એને બથ ભરી લઈએ, પણ ચાળો કરે તો એને મૂકવામાં નહીં આવે ભાઈ. એમાં ઓલી હૈદરાબાદની દાઢી એક બોલે બહુ, અને એમાં યુપીમાં જઈને વચ્ચે બોલ્યો, हिंदुओं जब मोदी हिमालय में चला जाएगा और योगी मठ में चला जाएगा तो तुम्हें बचाने कौन आएगा? एला भाई, ये बे तारा बापूजी છે, ઈ મોદી, ઈ યોગી ને હજી ત્રીજો તો શાહ વાણિયો, આ ત્રણેય મળીને તારા હૈદરાબાદ ને ક્યારે હનુમાનગઢ કરી નાખશે ને એની અમે તને ખબર નહીં પડવા દઈએ સાહેબ. ઈ આપણી તાકાત છે. આ મેં કીધું વાળા મારા ઓલા ભાવનગર હું થોડાક રૂપિયા બાકી હતા, ઈ અહીંયા નથી પહોંચી ગયા ને. ઓલો ટકલો એક બોલે બહુ વધારે. આમ તમે ઉપર ઠંડકમાં વયા જાઓ, ત્યાં ઓલો કાશ્મીરમાં ફારૂક અબ્દુલ્લા, ઈ જ ને ફારૂક અબ્દુલ્લા ને. હા, એ એમ કે 370 હટશે તો અહીંયા લોહીની નદીઓ વહેશે. ઓહો હો હો, લે હટી ગઈ. કાંકરી ચાળો ન કરવા દીધો ઈ નરેન્દ્ર મોદી કહેવાય સાહેબ, ઈ કહેવાય. હા, હું જો ભાજપ વાળો નથી કોંગ્રેસ વાળો કે નથી ઓલો હમણાં નવો નીકળ્યો એના વાળો. આપણે એકય માયલા નહીં. હા, પણ હું ચારણ છું સાહેબ. ચારણ તો ગમે એને હાચું મોઢે મોઢ કે સાહેબ, ઈ હું છું. હા, હમણે એક કવિની કલ્પના મને, હું હમણે વાંચતો હતો ને તો એક જૂની કલ્પના મને સામે આવી. હા, આમાં કોઈ હોય તો માફ કરે, કોઈ એવું માથું ન લગાડે. બાય તારો કોંગ્રેસ કોલસો કાળો, એ દોયેલ માં ધાબા પાડે રે જી. આ 150+ આવી ને એટલે એબીપી અસ્મિતામાં મારું ઇન્ટરવ્યુ હતું. હું ને માયાભાઈ ને અમે બધા ઇન્ટરવ્યુમાં હતા. એટલે મને રોનક પટેલે, હું તો બોલીશ નામનો જે કાર્યક્રમ આવે છે ને, એણે મને પ્રશ્ન કર્યો કે બ્રિજરાજદાનભાઈ આપનું શું માનવું છે આમાં, હવે શું કરવું જોઈએ? એટલે મેં એને કીધું કે હવે હું હિન્દુસ્તાનની ચૂંટણી પંચને અને રાષ્ટ્રપતિને એક પત્ર લખીને વિનંતી કરવા માંગુ છું. તો કે શું? કે હવે ગુજરાતમાં ચૂંટણી તમે ન લડાવો. હવે સામેવાળા પાસેથી 25-30 નામ મંગાવી લો, કોને કોને ધારાસભ્ય થવું છે સીધા બનાવી દો. આવા ખોટા ખર્ચા હવે ન કરો આમાં. હા, એલા ભાઈ, વિરોધ પક્ષ જેવું કઈ ન રહેવા દીધું. આ તમે જોવો તો ખરા, ક્યાંય ન રહેવા દીધું. અને આ વખતે તો 26 હમણે ચૂંટણી આવશે ને, હું તો એમ કહું છું કે 26 બેઠક છે ને સાહેબ, જીતવાની છે તો પાકી જ વાત છે, એમાં તો કોઈ ઓપ્શન જ નથી. પણ સાહેબ 26 બેઠક 5 લાખ+ વોટથી જીતવી જોઈએ, એવી આપણી મારી ને તમારી જવાબદારી બને છે. જે માણસે હિન્દુત્વ માટે, આ રાષ્ટ્ર માટે, ભગવાન રામ માટે જેણે આમાં મહેનત કરી છે, તો બીજું હું તમે તો બીજું શું કરી શકીએ? પણ જે આપણે આપણી આહુતિ, એક વોટ રૂપી, મત રૂપી આહુતિ એમાં આપીને આપણા દેશને આગળ વધારી શકીએ એવું આપણે કામ કરવું જોઈએ. પણ રામ ભગવાન જ્યારે પધાર્યા છે, પણ મુખ્ય સિંહ ફાળો. હવને ગમે સંસારમાં લાખ વાતી લેવું, પણ દુનિયામાં દેવું એ તો વહમું લાખા વિછિયા. દેવું છે ને એ બહુ અઘરું છે, અને જેના તેના કામે નથી દેવું એ ભાઈ. હા, અરે માફી ન દઈએ કે રૂપિયો તો ક્યાંથી દઈએ શકાય, પણ એ તો ક્યારે દઈ શકાય કે રામ કૃપા ગે ને રોજ દિવાળી, અને જેને આ રંગના ટાણા રે, અરે કામ કરે ગે ને કોઠીએ કદી ખૂટે નહીં દાણા રે. માટે આ બચાવના આંગણે બધાએ મોજ મારે ને
મોજ મારે મોજ મારે રે અને દેવને દીવો કે ધૂપ શું દેવો. દેવને દીવાની ધૂપની કોઈ જરૂર નથી. તમે કરો તો કોઈ વાંધો જ નથી, પણ જરૂર કવિ ના પાડે છે કે ન દેવો. દેવને દીવો કે ધૂપ શું દેવો, તો શું આપવું? એને આપણું દિલ દઈ દેવું રે. આખું હિન્દુસ્તાન નહીં પણ આખું વિશ્વ અત્યારે રામમય છે સાહેબ. હા, મારા ઘણા બધા મિત્રો એવા છે, એમાં ઘણા બધા મારા મુસ્લિમ મિત્રો એવા છે કે મને ફોન કરીને જાણ કરી કે બ્રિજરાજભાઈ, ભગવાન રામ લલ્લા જ્યારે 500 વર્ષ પછી પધારે છે તો અમે 20, 21, 22 આ 3 દિવસ અમે માંસ મટન અમે નથી ખાવાના. જ્યારે ભગવાન પધારવાના હોય તો અમે કાંઈ પણ નથી અડવાના સાહેબ. આ ભગવાન રામ જ્યારે અયોધ્યામાં પધાર્યા એ માત્ર હિન્દુઓ માટે, સનાતનીઓ માટે, મુસ્લિમો માટે કે શીખ માટે નહીં, આ તો બધાનો ઉત્સવ છે. આખું હિન્દુસ્તાન નહીં, આખું વિશ્વમાં જ્યાં જ્યાં ભારતીયો. એટલે ભૂરિયા, તમે ઓસ્ટ્રેલિયાથી મને એક ભાઈ વિડીયો મોકલો, 500 જણાની રેલી નીકળી, એમાં 200-250 ભૂરિયા ભગવા લઈને આમથી આમ લહેરાવે છે. આ રામનો પ્રતાપ છે સાહેબ. આને રામ કહેવાય. એટલે કહી શકાય, દેવને દીવો કે ધૂપ શું દેવો, એને આપણું દિલ દઈ દેવું રે. અરે અગમ ગોચર અલગ ધણીની ખોજમાં રેવું રે. મોજ મારે ને મોજ મારે. 500 વર્ષ સુધી જે ન કરી શક્યા, 5 લાખથી વધારે માણસોએ પોતાના દેહના બલિદાન દઈ દીધા છે. અયોધ્યામાં 78 વાર યુદ્ધ લડાણા, કઈક માણસો ના લોહી એમાં રેડાણા છે. આ એમનેમ રામ મંદિર નથી બન્યું. આપણે કોઈને બાજુ હોય તો કહીએ છત્રીની છાતી હોય તો આવી જજે. બાજવાનો યુગ નથી ને હું તમને શીખવાડવાય નથી આવ્યો. હા, અત્યારે કલમનો યુગ છે. કલમથી તમને કોઈ ખોટી રીતે હેરાન કરતું હોય તો એને કલમથી પાડી દો. પણ છતાંય આપણે ત્યાં કહેવામાં આવે છે એટલે હું આ વાત કરું. કેમ કહીએ છત્રીની છાતી હોય તો આવી જજે, પણ સાહેબ આ હિન્દુસ્તાનને, આ ભારતને 56ની છાતી વાળો ભાઈડો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નામનો વડાપ્રધાન મેળો છે. એ આપણી માટે ગૌરવની વાત છે. એને દેખાડી દીધું કે આમ કરા, નકરી વાતું ન કરાય, કરી બતાવ્યું સાહેબ. હા, હું ને તમે જોઈએ એમ 2019માં ચુકાદો આવી ગયો અને આ 24માં મંદિર બની ગયું. હા, અને આ ઐતિહાસિક પલના હું ને તમે સાક્ષી બન્યા છીએ ને, એ આપણી માટે જીવનનો મોટામાં મોટો જો પ્રસંગ કોઈ હોય ને તો એ આ પ્રસંગ છે કે રામ લલા જ્યારે પધારવાના હોય એના સાક્ષી આપણે બન્યા છીએ. હા,